અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાની રીતે ભલે મજબૂત હોય, પણ બે ભાજપ સામે લડવાને બદલે છેલ્લા ઘણા સમયથી આપણે 2-3 મહિનાથી જોઈ રહ્યા છે એકબીજા સાથે લડી રહ્યા છે. આ વસ્તુ ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે ડેન્જર સાબિત થાય. એ લોકો સામે ચૂંટણી લડવી હોય તમારે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે અહમના જબ્બા કાઢીને પોતાની હોશિયારી મગજમાં ભરેલી રહી બધું કાઢીને થોડુંક ઓછું વત્તું કરીને આ લોકોએ ચૂંટણી ભેગી થઈને લડવી પડે. ભૂતકાળમાં આપણે જણાવ્યું હતું તમે લોકો જુદા લડશો તે તમારી ભજન મંડળી ચાલુ રહેશે, 17 આ બાજુ ને 5 હાથ પેલી બાજુ ભજન કર્યા કરવાનું, 5 વર્ષ બોલ્યા કરવાનું. કે લોકો જે બી ટીમની વાતો કરે છે એ અહીં સાબિત થઈ જાય. આવું કરતા આવીએ આપણે ત્યારે પોલિટિકલ પ્લેટફોર્મ પર આવું થતું હોય ત્યારે સાબિત થાય કે કોકની બી ટીમ છે કે જે ભાજપને સત્તામાં આવતા જે આડછીલી કરે છે એને રોકવા માંગે. આમ આદમી પાર્ટીવાળા કોંગ્રેસના ગાળો ભાડતા હોય, કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને બોલતા હોય. એક વસ્તુ તો નક્કી જ છે, ગુજરાતનો ગઢ તમારે જીતવો હોય તો તમારે આ બે પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ના છૂટકે તમારા જબ્બા ઉતારીને તમારે એક થવું પડે. તમારે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવો પડે. આ ભારતીય જનતા પાર્ટીની જે આઈડિયોલોજી છે એ ગુજરાતમાં અત્યારે તો ફળીભૂત થઈ રહી હોય લાગી રહી છે કે આ બેને લડાવો તો આપણો પાછો બંદોબસ્ત થઈ જાય. અત્યારે તમારે સત્તામાં આવવાની વાત નથી કરવાની. અત્યારે તમે સત્તા માટે ચૂંટણી લડતા હોય વાત કરવાની નથી. તમારે આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાજપને આવતી કેમ રોકાય ને એના માટે દુશ્મન કા દુશ્મન દોસ્ત એવું સમજીને તમારે ચાલવું પડે. એમાં વાત પેલી આવે છે કે ભાઈ લાલ આંખો કરીને સમજાઈ દેતા હતા, સમજી જતા હતા, પણ હવે લાલ આંખો થતી નથી. હવે આંખો બધા ઓંગળીઓ તોડીને લાલ આંખો કરવી પડે છે બેરે બેરે. શું કે આ કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીના શાસન વખતે કેટલી દાદાગીરી હતી, ઇમરજન્સી નાખેલી આ દેશમાં. પેલા ભીંડરાનવાલેને છીલછાલરી કરી નાખેલો, કોઈને અવાજ નહોતો થતો ઇન્દિરા સામે. એ ઇન્દિરાને ઘેર બેહાડી દીધેલી લોકોએ, આ દેશના લોકોએ. મૂળ ઓફ સેઇંગ ત્યારે મૂળ બદલાઈ જાય લોકોને એ ખબર ના પડે. તમારી દુકાનેથી લેવાનું બંધ કરી દે પછી બીજાની દુકાને જાય. આ બધી ચરબી દાદાગીરી બધા નેતાઓ ગમે તે પક્ષના હોય તમારી જોડે રાખજો, તમારા ખિસ્સામાં રાખજો. લોકોને ના બતાવશો કારણ કે લોકોને તો તમારો પ્રેમ જોઈએ છે, લોકોને કામ જોઈએ છે.